વડોદરાના પાદરાના ધારાસભ્યએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। ચૈતન્યસિંહ ઝાલાએ કહ્યું, કોંગ્રેસ જૂઠું અને જોરથી બોલે છે। પાદરામાં રહેતા રોહિંગ્યાને બાંગ્લાદેશ મોકલવાના છે। કોંગ્રેસના કારણે પાણી નહોતું મળતું। પાદરા જંબુસર હાઈવે કોંગ્રેસના કારણે અટક્યો હતો। કોંગ્રેસે બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને હક આપ્યા। મોભા સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્યએ પ્રહાર કર્યા। તો પાદરામાં રહેતા રોહિંગ્યાને બાંગ્લાદેશ મોકલવાના હતા તેમ પણ સ્પષ્ટપણે તેમણે પ્રહાર કરતા કહ્યું છે। કોંગ્રેસના કારણે પાણી નહોતું મળતું તેમ પણ તેમણે કહ્યું છે। સંવાદદાતા દર્શન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દર્શન, પાદરાના ધારાસભ્યએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે, શું કહ્યું તેમણે અને શા માટે અચાનક ચાબખા માર્યા? જેવી વાત કરવામાં આવે તો તાજેતરના સમયમાં છેલ્લા કેટલાક દિવસોથી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ અગાઉ પણ થયું હતું। તે બાદ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ તેમને તક મળે ત્યારે તેઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું છોડતા નથી। ત્યારે સ્નેહ મિલન કાર્યક્રમ મોભા ખાતે યોજાયો હતો। તે દરમિયાન તેમને ફરી એકવાર કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને જે આડકતરી રીતે જે પૂર્વ ધારાસભ્ય છે ત્યાં કોંગ્રેસના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને નામ લીધા વિના જ તેમના પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જે તે સમયે તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેમને જે વિકાસના કામો કરવાના હતા વિસ્તારમાં તે વિકાસના કામો કર્યા નથી અને તેઓ જ્યારે હવે કામ થઈ રહ્યા છે ત્યારે તેઓ આ કામનો શ્રેય લઈ રહ્યા હોવાના પણ તેમને આક્ષેપ લગાવ્યા હતા। સાથે જ તેમને જે બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની વાત જે હતી તેને લઈને પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમને કહ્યું હતું કે કોંગ્રેસે જ રોહિંગ્યા મુસલમાનોને રક્ષણ આપ્યું છે, બાંગ્લાદેશીઓને રક્ષણ આપ્યું છે અને તેમના લીધે કોંગ્રેસના કારણે જ તેઓ અહીંયા વસવાટ કરી રહ્યા છે, તેઓ આ દેશના નાગરિક થઈ ગયા છે। એમ અલગ અલગ પ્રકારે આ રીતે તેમને વિસ્તારના જે સ્થાનિક મુદ્દા હોય અને કોંગ્રેસની જે નીતિ હતી તેને લઈને તેમને આકરા પ્રહારો કર્યા હતા। અગાઉ પણ ચૈતન્યસિંહ ઝાલા અને કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે જસપાલસિંહ પડિયાર તેમના વચ્ચે પણ આ જ પ્રકારે અલગ અલગ જગ્યાઓ ઉપર જ્યાં પણ બંને દર્શન આપને અટકાવીશ। આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। ચૈતન્યસિંહ ઝાલા જેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે, કોંગ્રેસના કારણે પાણી નહોતું મળતું તેમ પણ તેમનું કહેવું છે, અચાનકથી આ ચાબખા મારવાનું કારણ શું હોઈ શકે અને આપની પ્રતિક્રિયા? મનીષભાઈ, પક્ષની અંદર જેમની ગણના ન થતી હોય પક્ષમાં પોતાનો મહત્વ ઉભો કરીને છાપામાં ચમકવા માટે આ બહુ જૂની છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના વખતે તે ક્યાં ગયા હતા? લોકોના મોત થાય, લોકો પરેશાન થઈ જાય ત્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય હોય, અમારા ધારાસભ્યશ્રી તત્કાલીન અમારા જસપાલસિંહ પટિયાર હોય જે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે, તેઓએ રાત દિવસ મહેનત કરીને દુર્ઘટના પહેલા દુર્ઘટના અટકાવવા માટે તંત્રને જગાડ્યું હતું। તંત્ર નો જાગ્યું, દુર્ઘટના બની, પછી જસપાલસિંહને એ લોકોએ બચાવની કામગીરીમાં સાથે રહ્યા ત્યારે ચૈતન્યસિંહ એ લોકો ક્યાં હતા? રહી વાત એમને બાંગ્લાદેશી કીધી, મને બહુ આનંદ એ વાતનો છે કે ભારતીય જનતા પાર્ટીના લોકો જે બાબતમાં નિષ્ફળ જાય એની બહુ મોટી વાત કરે। જેમ કે બાંગ્લાદેશીમાં કોણ છે ભાઈ? 30 વર્ષથી ગુજરાતમાં સરકાર કોની? ગૃહ વિભાગનું। કેન્દ્રમાં 11 વર્ષથી સરકાર કોની? ભારતીય જનતા પાર્ટીની। ગૃહમંત્રી કોણ? માનનીય અમિતભાઈ શાહ। રાજ્યમાં કોણ ગૃહમંત્રી? હર્ષભાઈ શાહ, હર્ષભાઈ સંઘવી। તો આ બધા લોકો કરે છે શું અને ગૃહ વિભાગ શું કરે છે? એટલે ખોટી વાતો કરવાને બદલે એક હકીકત ચૈતન્યસિંહે અને ભાજપાએ જોવા જેવું છે કે કેન્દ્રની અંદર ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી ત્યારે તેઓએ ગેરકાયદેસર રહેતા લોકોને, અન્ય દેશના એ લોકોને પરત મોકલવાનું પાર્લામેન્ટમાં જવાબ આપ્યો। તેના પટલ ઉપર 80,000 કરતા વધુ લોકોને પરત મોકલ્યા હતા, ડિપોર્ટ કર્યા હતા। જ્યારે ભારતીય જનતા પાર્ટીની 11 વર્ષની સરકારમાં 800 જણા પણ નથી। એટલે તમે વિચાર કરો કેટલી હદે નિષ્ફળતા છે ને નિષ્ફળતાને ઢાંકવા બાંગ્લાદેશીની વાત કરવાને બદલે ભાઈ વડોદરા જિલ્લાના ગંભીરા બ્રિજની દુર્ઘટનાના નાગરિકોને જે ભોગ બન્યા છે એના પરિવારને ન્યાય ક્યારે મળશે? રાહુલજીને તો મળવા માટે અમે જ્યાં લઈને ગયા હતા
ત્યારે એમને મળવા દેવાનું નહીં, તંત્રને ના પાડવામાં આવી હતી. એટલે જે કામ કરવાનું છે સ્થાનિક ધારાસભ્ય કરે, લોકોને તકલીફ પડતી તે મુશ્કેલીમાં મદદ કરતા રહે, અને મદદ ન કરી શકતા હોય તો માફી માગે કે વડોદરાની જનતાએ મત આપ્યા પણ અમે કામ નથી કરી શકતા. અમારા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય જસપાલસિંહ પઢિયાર એક જાગૃત ધારાસભ્ય તરીકે આ કામગીરી આજે પણ કરે છે, અને આવનારા સમયની અંદર પણ કોંગ્રેસ પક્ષે જાગૃતિથી લોકોને મદદ કરવા માટે માધ્યમ બનશે. જી આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી, જેમણે કહ્યું કે ભાજપે કામ કરવા પર ધ્યાન આપવું જોઈએ અને જો કામ ન કરી શકે તો વડોદરાવાસીઓની માફી માંગવી જોઈએ. આ તરફ ચૈતન્યસિંહ ઝાલાનું નિવેદન કે જેમણે કહ્યું છે કે કોંગ્રેસ જોરથી બોલે છે અને જુઠ્ઠું બોલે છે. ગુજરાત સરકાર ભારતીય જનતા પાર્ટીની, દેશમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની આજે 30 વર્ષ થઈ ગયા. ગુજરાત સરકાર એ ભારતીય જનતા પાર્ટીની છે. 30 વર્ષથી આપણે જે કોઈ કામ કરીએ છીએ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવેલા કામો છે. પરંતુ મેં જેમ કીધું કે કોંગ્રેસનું કામ છે જૂઠું બોલવું, જોરથી બોલવું. આજે આપણે પાદરામાં પણ જો કામ થતા હોય ને તો ભારતીય જનતા પાર્ટીની સરકારોને આભારી છે, પરંતુ તેમ છતાં જૂઠું બોલનારા એ પોતાના નામે યશ લેવા નીકળે છે, પરંતુ પાદરાની જનતા આવા જૂઠા લોકોને સારી રીતે ઓળખે છે. વર્ષોથી આપણો પાદરા જંબુસર રોડ કે જ્યાં ઘણા બધા અકસ્માતો થયા, જવા આવવામાં આપણને તકલીફ હતી, 2 લેન રોડ હતો જેના કારણે અકસ્માતો થતા હતા. આપણા પરિવારના સભ્યો આપણે ગુમાવ્યા છે, અને જ્યારે કોંગ્રેસના જુઠ્ઠાઓ શાસનમાં હતા, જ્યારે જીતીને આવ્યા હતા ત્યારે તો એમને રોડ ના કર્યો. જો બનવાનો હોત તો કોંગ્રેસના જુઠ્ઠા લોકોથી આ રોડ કેમ નથી બન્યો? જ્યારે જજ લેવા નીકળે છે ત્યાં રોડ કોંગ્રેસે બનાવ્યો છે, ત્યારે અત્યાર સુધી કેમ ન બનાવ્યો એ મારો આ જુઠ્ઠા લોકોને સવાલ છે.